યાત્રાધામ વીરપુરથી અયોધ્યા ગયેલા 35 સ્વયંસેવકો મગજના લાડુના પ્રસાદના 1 લાખ કરતાં વધુ બોક્સ તૈયાર કરીને વીરપુર પરત આવ્યા। ગ્રામજનોએ કર્યા વાજતે ગાજતે સામૈયા। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, જ્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અયોધ્યા આવેલ તમામ ભાવિકોને 22 અને 23 જાન્યુઆરી એમ 2 દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે। આ પ્રસાદ અયોધ્યા ખાતે તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા ગયું હતું। આ સ્વયંસેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવીને આ મગજનો પ્રસાદ બોક્સમાં આપવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા 1 લાખ કરતાં વધુ બોક્સ તૈયાર કરવામાં આવ્યા। અંદાજિત 1 લાખ જેટલા દર્શનાર્થીઓને પ્રસાદ આપવાનો છે, ત્યારે હાલ આ મગજના લાડુના પ્રસાદ બોક્સ તૈયાર થઈ જતા વીરપુરમાં 50 સ્વયંસેવકોમાંથી 35 જેટલા સ્વયંસેવકો અયોધ્યાથી વીરપુર પરત ફર્યા હતા। 15 જેટલા સ્વયંસેવકો અયોધ્યા ખાતે રોકાયા અને અયોધ્યાથી વીરપુર પરત ફરેલા 35 જેટલા સ્વયંસેવકોનું વીરપુરના ગ્રામજનોએ વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને જય શ્રી રામ જય જલારામના નારાથી યાત્રાધામ વીરપુર જાણે રામમય બની ગયું હતું। रिपोर्टर नासिर बोघाणी, तन्ना न्यूज़, जेतपुर। 22મી જાન્યુઆરીને દિવસે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાના માર્ગદર્શનથી અમે 35 સ્વયંસેવકો અયોધ્યામાં મગજના 1,11,000થી વધુ પેકિંગ કરી અને અહીં સુધી પહોંચી ગયા છીએ। અમને વિદાય દેવા માટે પંચકોશી પરિક્રમાના સ્થળે અમે જ્યાં પેકિંગ કરતા હતા ત્યાં પૂજ્ય રઘુરામ બાપાએ આ સ્વયંસેવકોને વિદાય આપતા કહ્યું કે વીરપુર ગામના આ સ્વયંસેવકો અને તમામ ગ્રામજનોનો હું આભાર માનું છું, પણ એક વાત એમને ત્યાં પ્રવચન કર્યું હતું મારી યાદમાં પહેલી વખત, અને એક વાક્યમાં એને ઘણું બધું વીરપુરને કીધું છે, એ મારે કહેવું છે। વિદાય વેળાએ વીરપુરના તમામ ગ્રામજનોનો આભાર તો માન્યો, પણ એને વિશેષમાં કહ્યું કે સંત ભૂમિના વીરપુરના ગ્રામજનોને સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપ કાયમ માટે રહે એ માટે હું શ્રી રામચંદ્ર ભગવાન અને જલારામ બાપાના ચરણોમાં ગાદીપતિ તરીકે વીરપુર ગામ માટે આ માણસે પ્રાર્થના કરીશ।